ગુડ મોર્નિંગ મિત્રો. હવે આજના સેશનમાં આપણે રિપોર્ટેડ સ્પીચમાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સની વાત કરીશું. ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે આજ્ઞાર્થ વાક્ય. હવે આજ્ઞાર્થ વાક્યમાં કેવા પ્રકારના ફેરફાર થાય એ જોઈએ. તો રિપોર્ટિંગ વર્બમાં સેડ ટુ બરાબર રિક્વેસ્ટેડ, ઓર્ડર, એડવાઇઝ, વોર્ન કે ઇન્સ્ટ્રક્ટેડ આવા ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે વાક્યમાં ભાવ જોવો પડે. વાક્ય વાંચીને ખબર પડે વાક્યમાં કેવા પ્રકારનો ભાવ છે એ પ્રમાણે સેડ ટુ, રિક્વેસ્ટેડ, ઓર્ડર, એડવાઇઝ, વોર્ન કે ઇન્સ્ટ્રક્ટેડ મૂકવામાં આવે છે. જો વાક્યમાં વિનંતીનો ભાવ હોય, ફોર એક્ઝામ્પલ વાક્યમાં પ્લીઝ શબ્દ આપ્યો તો વિનંતીનો ભાવ કહેવાય, ત્યારે સેડ ટુ નું શું મૂકવાનું છે? રિક્વેસ્ટેડ મૂકવાનું. જો વાક્યમાં વિનંતી એટલે વાક્યમાં ઇંગ્લિશમાં પ્લીઝ શબ્દ આપેલો હોય, રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં અવતરણ ચિહ્નવાળા વાક્યમાં પ્લીઝ શબ્દ આપેલો હોય, ત્યારે આપણે સેડ ટુ શું કરવાનું છે? રિક્વેસ્ટેડ મૂકવાનું છે. જો વાક્યમાં આદેશ કે હુકમનો ભાવ હોય તો, ઓર્ડર કર્યો હોય, હુકમ કર્યો હોય તો સેડ ટુ નું ઓર્ડર અથવા કમાન્ડેડ મૂકવું. વિનંતીનો ભાવ હોય તો સેડ ટુ બરાબર રિક્વેસ્ટેડ. આદેશ કે હુકમ, વાક્યમાં આદેશ કે હુકમનો ભાવ હોય તો સેડ ટુ બરાબર ઓર્ડર અથવા કમાન્ડેડ મૂકવામાં આવે છે. જો વાક્યમાં સલાહ કે સૂચન કર્યાનો ભાવ હોય તો સેડ ટુ બરાબર એડવાઇઝ અથવા ઇન્સ્ટ્રક્ટેડ મૂકવામાં આવે છે. સલાહ કે સૂચન હોય તો સેડ ટુ બરાબર એડવાઇઝ અથવા ઇન્સ્ટ્રક્ટેડ. વિનંતીનો ભાવ હોય તો સેડ ટુ બરાબર રિક્વેસ્ટેડ. જો વાક્યમાં આદેશ કે હુકમ હોય તો સેડ ટુ બરાબર ઓર્ડર અથવા કમાન્ડેડ મૂકવામાં આવે છે. જો વાક્યમાં ચેતવણી આપવામાં આવે, ચેતવણીનો ભાવ હોય તો સેડ ટુ બરાબર વોર્ન. સેડ ટુ બરાબર વોર્ન નો ઉપયોગ થાય છે. હવે કનેક્ટિવ, જેમ આપણે વિધાન વાક્યમાં ધેટ મૂક્યું, ઇન્વર્સનમાં ઇફ મૂક્યું, WH માં WH પોતે, બરાબર છે, હાઉ માં હાઉ પોતે. હવે અહીંયા ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ની અંદર સંયોજક હકાર વાક્ય હોય તો ટુ મૂકવાનું ને નકાર વાક્ય હોય તો નોટ ટુ મૂકવાનું. યાદ રાખજો મિત્રો, સંયોજક અહીંયા હકાર વાક્ય હોય તો સંયોજક તરીકે ટુ લેવાનું છે, નકાર વાક્ય હોય તો સંયોજક તરીકે નોટ ટુ નો ઉપયોગ કરવાનો છે. હવે રિપોર્ટેડ સ્પીચમાં કયા કયા પ્રકારના ફેરફાર છે? અગાઉ જોયા પ્રમાણે આપણે કાળના ફેરફાર, સર્વનામના ફેરફાર અને સમસ્ત શબ્દોના ફેરફાર થાય. હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્યને આપણે કેવી રીતે ઓળખી શકીએ? તો આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ડોન્ટ, પ્લીઝ અથવા વર્બ એટલે કે ક્રિયાપદથી થાય. વાક્યની શરૂઆતમાં ડોન્ટ આપી દીધું, વાક્યની શરૂઆતમાં પ્લીઝ આપી હોય, અથવા વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ આપી હોય, ધારો કે ગો, કમ, સિટ, સ્ટેન્ડ અપ. હવે આજ્ઞાર્થ વાક્ય કમ હિયર, સિટ ડાઉન, સ્ટેન્ડ અપ, સ્વિચ ઓફ ધ ફેન, ડોન્ટ ટચ ધેટ બોર્ડ. આ બધા શું છે? આજ્ઞાર્થ વાક્ય છે. તો આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ડોન્ટ, પ્લીઝ અથવા વર્બ એટલે ક્રિયાપદ, સીટ, ગો, કમ આ બધા ક્રિયાપદથી થાય, તેને આજ્ઞાર્થ વાક્ય કહીશું. તો મિત્રો એ કહ્યું કે ભાઈ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ની અંદર ઘણું બધું યાદ રાખવાનું. મિત્રો યાદ રાખજો, સેડ ટુ બરાબર વાક્યના ભાવ પ્રમાણે, વિનંતીનો ભાવ હોય તો સેડ ટુ બરાબર રિક્વેસ્ટેડ. જો વાક્યમાં આદેશ અથવા હુકમનો ભાવ હોય તો સેડ ટુ બરાબર ઓર્ડર અથવા કમાન્ડેડ મૂકવાનું છે. જો વાક્યમાં સલાહ સૂચન કર્યું હોય તો સેડ ટુ બરાબર એડવાઇઝ અથવા ઇન્સ્ટ્રક્ટેડ મૂકવાનું છે. જો વાક્યમાં ચેતવણી આપી હોય તો સેડ ટુ બરાબર વોર્ન કરવાનું છે. હવે અહીંયા કનેક્ટિવ બે પ્રકારના છે. હકાર વાક્ય હોય તો ટુ મૂકવાનું છે, નકાર વાક્ય તો નોટ ટુ મૂકવાનું. જે વાક્યની શરૂઆત ડોન્ટ થી થશે એમાં કનેક્ટિવ નોટ ટુ આવશે, એટલે કે ડોન્ટ ની જગ્યાએ આપણે નોટ ટુ નો ઉપયોગ કરવાનો છે. બાકી બધા વાક્યોની અંદર સંયોજક તરીકે ટુ આવશે. બરાબર? તો આજ્ઞાર્થ વાક્યની શરૂઆત આપણે જોવાનું છે કે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ડોન્ટ, પ્લીઝ અથવા ક્રિયાપદથી થશે. હવે જોઈએ વાક્ય જોઈએ, આજ્ઞાર્થ વાક્ય જોઈએ. હવે ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ, પ્લીઝ ઓપન યોર ટેક્સ્ટબુક. જો વાક્ય સમજો બરાબર મિત્રો, અવતરણ ચિહ્ન વાળા વાક્યની શરૂઆત અહીંયા પ્લીઝ થી થઈ છે. પ્લીઝ થી થાય તો
વાક્યની શરૂઆત પ્લીઝ, ડોન્ટ અથવા ક્રિયાપદથી થાય તો એને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાત વાક્ય કહેવાય. હવે આજ્ઞાત વાક્યમાં say to બરાબર શું કરવાનું? મેં કીધું કે વિનંતીનો ભાવ હોય તો say to બરાબર requested. તો આ વાક્ય શું થશે? આનો જવાબ ટીચર requested students. ક્લિયર મિત્રો? say to શું મૂક્યું? requested. કેમ requested? કારણ કે પ્લીઝ આપીશું, વિનંતીનો ભાવ છે માટે આ રિક્વેસ્ટેડ. હવે સંયોજક પણ અલ્પવિરામ અવતંજનો દૂર કરી તે સંયોજકો હકાર વાક્ય છે માટે ટુ, જો નકાર વાક્ય તો નોટ ટુ આવે. હવે પ્લીઝ નીકળી છે કારણ કે એ પ્લીઝ જે વિનંતીનો ભાવ છે રિક્વેસ્ટેડ માં આવી એટલે પ્લીઝ દૂર થઈ જાય. હવે આવશે ઓપન, ટુ ઓપન. હવે યોર કોના પ્રમાણે? સાંભળનાર પ્રમાણે. સાંભળનાર કોણ છે? સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ મીન્સ પ્લુરલ, બહુવચન દે. તો યુ યોર, તો દેના સરવાળાને આપણે ત્રીજું ખાનું they them their textbook, their textbook. ખબર પડી? say to requested, connective to આવે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ની અંદર કનેક્ટિવ હકાર વાક્યમાં ટુ, નકાર વાક્યમાં નોટ ટુ. પ્લીઝ શબ્દ દૂર થઈ જાય કારણ કે એ ભાવ રિક્વેસ્ટેડ માં સમાઈ જાય છે. ઓપન યોર નું શું થયું? સાંભળનાર પ્રમાણે their textbook. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ જોઈ લો. Captain said to the soldiers, march on. વાક્ય જોજો બરાબર મિત્રો. અવતરણ ચિહ્નો વાળા વાક્યની શરૂઆત માર્ચ. અહીંયા માર્ચ મીન્સ કૂચ કરવી, માર્ચ એટલે આગે बढ़ो. તો કેપ્ટન પોતાના સૈનિકોને આદેશ આપ્યો, કૂચ કરો. હવે અહીંયા આદેશ અથવા હુકમનો ભાવ છે માટે say to બરાબર શું કરીશું? ઓર્ડર અથવા કમાન્ડેડ કરીશું. યાદ રાખજો મિત્રો. આજ્ઞાત વાક્ય છે ખબર પડી કે ક્રિયાપદની શરૂઆત થઈ અહીંયા વર્બ માટે આજ્ઞાત વાક્ય છે. આજ્ઞાત વાક્યમાં say to બરાબર વાક્યના જે ભાવ પ્રમાણે આપણે અહીંયા શું મૂકીશું? ઓર્ડર. તો જવાબ આવો થશે આનો કેપ્ટન order. say to શું થયું? order the soldiers, the soldiers. સંયોજક શું આવશે? હકાર વાક્ય છે માટે ટુ. અલ્પ વિરામ અવતરણ ચિહ્નો દૂર કરી ત્યાં શું મૂક્યું? ટુ. હવે મૂકી દઈએ ક્રિયાપદ march on. બરાબર મિત્રો. Captain ordered the soldiers to march on. આગળનું વાક્ય જોઈએ. શું કહે છે? Madam said to girls, write with good handwriting. વાક્યની શરૂઆત જો અવતરણ ચિહ્નો વાળા વાક્યની શરૂઆત રાઈટ ક્રિયાપદથી થાય માટે કેવું વાક્ય છે? ઇમ્પેરેટિવ છે. હવે say to બરાબર સૂત્ર વાક્યનો ભાવ કેવો છે? write with good handwriting. સલાહ આપી, સૂચન કર્યું. તો સલાહ સૂચન માટે એના ભાવ પ્રમાણે say to નું શું થશે? અહીંયા એડવાઇસ. મેડમ એડવાઇઝડ. say to નું શું થયું? એડવાઇસ. કેમ એડવાઇસ થયું? કોઈ સારા અક્ષરે લખો. આ સલાહ આપી માટે say to નું શું થયું? એડવાઇસ. ગર્લ્સ. હવે સંયોજક અલ્પવિરામ આવતો છે દૂર કરી સંયોજક હકાર વાક્ય છે માટે શું મૂકીશું? ટુ. હવે રાઈટ વિથ ગુડ હેન્ડરાઇટિંગ. હિયર say to નું એડવાઇસ કનેક્ટિંગ ટુ. બાકી એઝ ઇટ ઇઝ આવે છે, કોઈ ફેરફાર થતા નથી. આગળનું વાક્ય જોઈએ. Principal said to students, don't waste time in watching movies. શું કહે છે? Principal said to students, don't waste time in watching movie.
વાક્યની શરૂઆત જો અવતરણ ચિહ્નો વાળા વાક્યની શરૂઆત ડોન્ટ, એ પણ ડોન્ટ થી શરૂઆત થાય તો પણ કેવું વાક્ય કહેવાય? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. હવે સેડ ટુ બરાબર શું કરીશું કે ભાઈ પિક્ચર જોવામાં તમારો સમય બગાડશો નહીં. આ શું કહેવાય? સલાહ કહેવાય. અને જેમ જે આગળ ઉપરના વાક્યમાં આપણે કયું એડવાઇસ, એવું અહીં એડવાઇસ હશે. પ્રિન્સિપાલ એડવાઇઝડ સ્ટુડન્ટ્સ. નું શું થયું? એડવાઇસ. હવે સંયોજક જોજો મિત્રો, અત્યાર સુધી આપણે ટુ મુકતા હતા, હકાર વાક્ય હતા. અહીંયા ડોન્ટ થી શરૂઆત થઈ માટે નકાર વાક્ય છે. ડોન્ટ ની જગ્યાએ સંયોજક તરીકે નોટ ટુ. ડોન્ટ નીકળી જાય એટલે શું આવી ગયું? નોટ ટુ. હવે બાકીના શબ્દો વેસ્ટ ટાઈમ ઇન વોચિંગ મૂવીઝ. ક્લિયર? શું થયું? સેડ ટુ એડવાઇસ. સંયોજક અહીંયા નોટ ટુ, કારણ કે વાક્યની શરૂઆત ડોન્ટ થી થાય છે. એટલે જ્યારે પણ વાક્યની શરૂઆત ડોન્ટ થી થાય એટલે નકાર વાક્ય માટે સંયોજક અહીંયા નોટ ટુ આવશે. ડોન્ટ થી થાય ત્યારે નોટ ટુ. ડોન્ટ નીકાળી નાખ, કાઢી નાખવાનું છે ને. આગળ જોઈએ બીજું વાક્ય. ઇલેક્ટ્રિશિયન સેડ ટુ નિમેશ, ડોન્ટ ટચ ધીસ રેડ વાયર. વાક્યની શરૂઆત જો ડોન્ટ, અવતરણ ચિહ્નો વાળા વાક્યની શરૂઆત ડોન્ટ થી થાય છે. એટલે કેવું વાક્ય કહેવાય? ઇમ્પેરેટિવ કહેવાય. હવે વાક્યનો ભાવ જો ડોન્ટ ટચ ધીસ રેડ વાયર, આ લાલ વાયરને અડીશ નહીં. ચેતવણી આપી, વોર્ન. તો સેડ નું અહીંયા શું થશે? વોર્ન થશે. ઇલેક્ટ્રિશિયન વોર્ન નિમેશ. હવે જો કનેક્ટિવ શું આવશે અહીંયા? ડોન્ટ થી શરૂ થશે, નોટ ટુ. નોટ ટુ, ડોન્ટ નીકળી ગયું, નોટ ટુ ટચ. અને ધીસ નું ધેર રેડ વાયર. શું થયું? સેડ ટુ નું વોન્ટ. ડોન્ટ ની જગ્યાએ શું આવ્યું? નોટ. કારણ કે કનેક્ટ નકાર વાક્ય છે, નોટ ટુ આવશે. અને ધીસ નું શું થયું? ધેટ થયું. એટલે વાક્ય આવું થયું, ઇલેક્ટ્રિશિયન વોર્ન નિમેશ નોટ ટુ ટચ ધેટ રેડ વાયર. થોડી વધારે પ્રેક્ટિસ કરીએ એના માટે થોડા વાક્યો આપું તમને હોમવર્ક તરીકે. Imperative sentences, આજ્ઞાર્થ વાક્યો. અહીંયા મિત્રો આજ્ઞાર્થ વાક્યો આપેલા છે તમને. ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ આ તમારે હોમવર્કમાં કરવાનું છે. પેલું કેપ્ટન સેડ ટુ સોલ્જર્સ ડોન્ટ મૂવ. જે આગળ આપણે વાક્ય જોયું હતું કયું? માર્ચ ઓન, કુછ કરો. એટલે અહીંયા સેડ નું આપણે શું કરીશું? ઓર્ડર કરીશું. જો અહીંયા પ્લીઝ આપ્યું છે માટે સેડ નું શું કરીશું? રિક્વેસ્ટેડ કરીશું. રાઈટ ઇક્વિવેલન્ટ આગળ વાક્ય આવી જ ગયેલું છે. તો અહીંયા આ વાક્ય તમારે હોમવર્કમાં કરવાના. 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, 10 વાક્યો છે મિત્રો. તો આ 10 વાક્યો તમારે અહીંયા હોમવર્કમાં કરવાના છે. બરાબર છે? તો અહીંયા આપણે આ ઇમ્પેરેટિવ જે સેન્ટેન્સીસ નું સેશન અહીંયા પૂરું કરીએ છીએ. આઈ હોપ યુ વિલ ડુ ધીસ એક્સરસાઇઝ એટ હોમ. બરાબર છે? હવે આપણે આ પછીના જે વાક્યો શીખવાના છે એ સજેસ્ટિવ સેન્ટેન્સીસ છે. તો આપણે નેક્સ્ટ સેશનની અંદર આપણે સજેસ્ટિવ જે સેન્ટેન્સની ચર્ચા કરીશું. ત્યાં સુધી બધા મિત્રોને ગુડ બાય, ટેક કેર.